કલેક્ટર કચેરી ખાતે ભૂખ હડતાલ પર બેઠેલી આંગણવાડી મહિલાઓ કર્મચારીઓની બેની તબિયત લથડી છે। ગઈકાલે 30 આંગણવાડી મહિલા કર્મચારીઓ હડતાલ પર છે અને 24 કલાકમાં 4 મહિલાઓ બેહોશ થઈ ગઈ હતી। તેઓને 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। જોકે આંદોલન ઉગ્ર બનાવવાનું એલાન કરવામાં આવ્યું છે અને આ અંગે વધુ માહિતી માટે જોડાયા છે રાજકોટથી મયુર, જે રીતે હાલ આંદોલન ચાલી રહ્યું છે આશા વર્કરોનું, આંગણવાડી મહિલાઓનું અને તબિયત પણ લથડી છે મહિલાઓની, તો હાલ તેમની તબિયત કેવી છે અને આ ઉપરાંત રાજકોટમાં જ્યાં હડતાલ ચાલે છે ત્યાં માહોલ કેવો છે? જીટીમાં જણાવી દઉં કે જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણની અંદર જ છેલ્લા 24 કલાકથી આંગણવાડી અને આશા વર્કર બહેનોની હડતાલ ચાલી રહી છે। 24 કલાકથી ભૂખ હડતાલ પર બેઠેલી મહિલાઓ પૈકી 5 મહિલાઓની તબિયત લથડી હતી, જેમાં રાજેશ્વરીબેન દવે નામના જે મહિલા છે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યાં પણ તેની તબિયત ક્રિટિકલ થતા તેને વધુ સારવાર માટે રાજકોટની જે ખાનગી હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા છે। આંગણવાડી મહિલા કર્મચારીઓના જે અગ્રણીઓ છે તેઓ તેમની સાથે ખાનગી હોસ્પિટલની અંદર સારવાર આપવા માટે લઈ ગયા છે। હાલ અને પરિસ્થિતિની વાત કરીએ તો હજુ પણ હડતાલી મહિલા કર્મચારીઓ જિલ્લા કલેક્ટર કચેરીનો જે મંચ છે તે છોડવા માંગતા નથી। હજુ પણ તેમને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે। તેમને ત્યાં સુધી ચીમકી આપી છે કે જો તેમને જીવ ખોવો પડે તો પણ તેઓ પોતાની માંગણીને લઈને પોતાનો જીવ ખોવા તૈયાર છે, પરંતુ તેમની જે પગાર વધારાની અને શોષણ અટકાવવાની માંગણી છે તેનાથી તેઓ જરા પણ અટકવા માંગતા નથી। જીસીમાં